ઊંચા પગારની ઘેલછામાં નવસારીનો યુવક પણ મ્યાનમારમાં ફસાયો। 6 મહિના પહેલાં ઓનલાઈન એપ્લિકેશનથી તેણે પરીક્ષા આપી હતી। ડેટા એન્ટ્રીની નોકરીની લાલચે યુવકને મ્યાનમાર બોલાવવામાં આવ્યો। એજન્ટે છેતરપિંડી કરી અને નવસારીના યુવક સહિત 10 લોકો ફસાઈ ગયા। સૌએ આ મ્યાનમારના વાડી વિસ્તારમાં આવેલા એનજીઓની અંદર આશરો લીધો હતો। પુત્ર સાયબર રેકેટમાં ફસાયા હોવાની જાણ થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો। પુત્ર સુરક્ષિત ઘરે પરત ફરે તેવી હવે પરિજનોની માંગ છે। અત્રે મહત્વપૂર્ણ છે કે ગુજરાતીઓ સહિત અનેક ભારતીયો મ્યાનમારમાં ફસાયા છે, જેમાં નવસારીના એક યુવકનો પણ સમાવેશ છે। આ પુત્ર મ્યાનમારમાં ફસાયો હોવાથી પરિવારનો જીવ પણ તાળવે ચોંટેલો છે। વહેલી તકે પોતાનો દીકરો ભારત પરત ફરે તેવી પરિજનો હવે માંગ કરી રહ્યા છે। એ લોકોને જલ્દી જવાબ આપતો નહીં, મોકલતા નહીં જલ્દી। અત્યારે રાખેલા છે જે 20 દિવસ જેવું થઈ ગયું। શું કહે છે ત્યાંના લોકો? ત્યાંના લોકો કંઈ જવાબ આપતા નહીં કે આ છોકરાઓ કંટાળી ગયા છે, રહી રહીને ખાવા પીવાનું બધું આપી દેવાનું, કંટાળી ગયા। હવે ટિકિટ આવે એટલી થાય। મારી માંગ છે કે જલ્દી છોકરો ઘરે આવી જાય।